રીલ સ્ટાર જ્યારે રિયલ ચૂંટણી મેદાનમાં આવે ત્યારે શું થાય એની આજે વાત કરીશું। વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની લિસ્ટ જે છે જાહેર કરી દીધી, જેમાંથી એક નામની ખૂબ ચર્ચા થઈ રહી છે અને એ નામ છે અંકિતા પરમાર। હા, આ એ જ અંકિતાબેન છે જેને જ્યારે પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે પણ એ ખૂબ ચર્ચા અને વિવાદમાં આવ્યા હતા। 1 મિલિયન ફોલોવર્સ છે એમના ઇન્સ્ટાગ્રામ પર અને 1 મિલિયન ફોલોવર હોય એટલે સીધી ટિકિટ મળી જાય એવી વાત પણ નથી। ઇન્સ્ટાગ્રામમાં માત્ર ફ્રેમ નહીં, પ્લાનિંગ પણ છે એમનું, ગ્લેમર મૂવ પણ ભારતીય જનતા પાર્ટીનું આ કહી શકાય, કારણ કે ભાજપ દ્વારા ગુજરાતના રાજકારણમાં દર વખતે એક સરપ્રાઇઝ તો આપવામાં આવતું જ હોય છે અને એમાંથી અંકિતાબેનને પણ સરપ્રાઇઝ તરીકે જ જાહેર કર્યા છે। પણ આ વખતે ભાજપે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી અંકિતાબેનને જાહેર કર્યા પાછળના અનેક કારણો છે। આમ તો બધા ચર્ચા એવી કરી રહ્યા છે કે ઇન્ફ્લુએન્સર છે એટલે એમને ટિકિટ મળી, પણ એવી વાત નથી। એમની પકડ ગ્રાઉન્ડ પર પણ ખૂબ મજબૂત છે। આ માત્ર ગ્લેમર કાર્ડ નથી, અહીંયા ગણતરીઓ પણ કરવામાં આવી છે। અંકિતા પરમાર માત્ર ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે જાણીતા નથી, તેઓ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે અને ગ્રામ્ય વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ ઉપર પણ એ કામ કરી ચૂક્યા છે। એટલે કે કેમેરા સામે સ્માઇલ અને ગ્રાઉન્ડ પર કામ, આ બંને વસ્તુ એમને સારી રીતના આવડે છે। બંને બેલેન્સ થઈ શકે એટલે ભારતીય જનતા પાર્ટીએ એમને ઉતાર્યા હોય એવી ચર્ચાઓ થઈ રહી છે। હાલમાં તેઓ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે, એટલે આ પસંદગી કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી। આ એક ક્લેવર મૂવ છે જેમાં ભારતીય જનતા પાર્ટી એક ચહેરો જે સારી રીતના બોલી પણ શકે અને ગ્રાઉન્ડ પર કામ પણ કરી શકે એ બંને જોઈને એમને ઉતાર્યા છે। અંકિતા પરમાર એ માત્ર ઇન્ફ્લુએન્સર નથી, LLB ભણેલા છે, નવો ચહેરો છે, યુવા છે, એટલે ભાજપનો સંકેત એકદમ સ્પષ્ટ છે કે યુવા ચહેરો સાથે કામ કરી શકે અને સંગઠનને આગળ વધારી શકે એ વાત સાથે અનેક યુવાઓને આ વખતે તક આપવામાં આવી છે। આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ કસમકશ હતી, કારણ કે ઉકળતા ચરુ જેવી બેઠક હતી। જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો થયો। પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવાયેલા અંકિતાબેનની પસંદગી કરવામાં આવી, પણ એની સામે હવે નૈના પરમારની ટિકિટ જે કપાઈ છે એ બળવો કરી અને અપક્ષ તરીકે ફોર્મ ભરવાના છે। સોશિયલ મીડિયા પર એક બાજુ એમના આટલા બધા ફોલોવર્સ છે અંકિતાબેનના, બીજી બાજુ જે જૂના કાર્યકર્તા છે એમને ટિકિટ કેમ ન મળી એ વાત સાથે નૈનાબેન અપક્ષમાં ફોર્મ ભરવાના છે। 11 એપ્રિલ એટલે કાલે અપક્ષમાં ફોર્મ ભરી શકે છે। હવે ભારતીય જનતા પાર્ટી કેવી રીતના મેનેજ કરે છે એ જોવાનું રહ્યું। રાજકારણમાં માત્ર સભાઓમાં જ નહીં પરંતુ મોબાઈલ સ્ક્રીન પર પણ જે લડી શકે એવા યુવાનોને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે। 1 મિલિયન ફોલોવર્સ વોટ બેંકમાં કન્વર્ટ થાય છે કે કેમ, સોશિયલ મીડિયા પર લાઇક અને ગ્રાઉન્ડ પર રિયાલિટી વચ્ચે કેટલો ફરક હોય છે એ આ ચૂંટણીમાં અંકિતાબેન અને અંકિતાબેન કેવી રીતના આગળ વધે છે એ બધું જ દર્શાવશે। સૌપ્રથમ તો હું પાર્ટીની દિલથી આભારી છું કે મારી પર વિશ્વાસ મૂક્યો। સાથે સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે મારી પૂરી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેણે મારી પર વિશ્વાસ મૂક્યો અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂકી છું। ત્યારે જે લોકોના ખભે ખભા મિલાવીને મેં કામ કર્યું છે, લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે મને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવાનો તક મળ્યો છે અને ટિકિટ પણ મળી છે, તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું। પરથી કદાચ આ કલ્પના કરી ત્યાં સુધી પહોંચવાની? આમ તો મોદીજીનું વિઝન છે કે યુવા નેતાને આગળ વધારવા જોઈએ અને ખાસ કરીને એમાં મહિલાઓને। તો સોશિયલ મીડિયા પર જે મારા ફોલોવર્સ છે, હું જે રીતની રીલ હવે પોસ્ટ કરું છું કે લોકોના કામ કરું છું, સેવા કરું છું, તે રીતના ફોલોવર્સ પણ મારા વધતા જાય છે અને મને પણ ખૂબ જ ખુશી છે કે આ કામ જે હું કરી રહી છું તેમાં મેં પૂરી લગ્નીથી કામ કરી રહી છું અને લોકો વચ્ચે રહીને જ મારે આગળ કામ કરવાનું। નૈનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને મારે એમના સાથે એવું કંઈ છે નથી, એ પણ મારા બહેન સમાન જ છે અને મારે પણ એમને સાથે ચાલીને જ કામ કરવાનું છે અને અમારા એવા પ્રયત્નો છે કે નૈનાબેનને સમજાવી દઈએ અને સમજી જશે એટલી મને ખાતરી છે અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।